अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शो प्रभु चरण कने धरो आत्माથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતુ શરણાધીન આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન સતસ્થાનક સમજાવીને બીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવાર એ ઉપકારયમાં જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના ચરણમાં ઓ વંદનય ગણિત શ્રી કાન ગુરુના શરણમાં ઓ વંદના ગણિત શ્રી ભગવતી માતાના ચરણમાં ઓ વંદનય ગણિત નમો રિંગટણં નમો સિદ્ધણં નમો આયર્યણં નમો વજ્રણં નમો લોહી શવશ્રાવણં ચાતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચાતારી લોગોત્તમા અર્યંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેવલી પંતો ધમો લોગોત્તમા ચાતારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. આત્મસિદ્ધિ શાસ્ત્ર એની આપણે 7મું પદ ચાલે છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એની અંદર આપણે ગુરુવારે છેલ્લે સ્વાધ્યાયમાં આવ્યું હતું કે તત્વના જિજ્ઞાસુએ સરળતાથી અનેક ન્યાય સમજવા પડશે. જેને તત્વની જિજ્ઞાસા છે એને સરળ ભાવે, મધ્યસ્થ ભાવે, એને કોઈ પણ જાતના પક્ષપાત રાખ્યા વગર એને અનેક ન્યાય એટલે અનેક પક્ષેથી એને સમજવું પડશે. કેમ કે જે જૈન ધર્મ જે છે, જૈન ધર્મ અથવા તો જૈન વાણી જે છે તે કેવી છે? અનેકાંતમય છે. તે કેવી છે? સ્યાદવાદ છે. તો કે એને અનેક ન્યાય સમજવા પડશે. પરંતુ જેને પોતાના ગુણનો, પોતાના દોષનો જેને વિવેક નથી તે ખરેખર મુમુક્ષ પણ નથી. એને પોતાના અંદર કેટલા અનંત અનંત ગુણ પડ્યા છે એનું જેને ભાન નથી. પોતાની અંદર જે રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણમન એવા જે દોષ પડ્યા છે એનું જેને ભાન નથી તે ખરેખર મુમુક્ષ, તેને મુમુક્ષપણું પણ નથી. સાચું સમજવાનો જે કામી હોય, જેને સાચું સમજવાની જિજ્ઞાસા હોય, રુચિ હોય, તે જે વિવેકી હોય છે, તે મધ્યસ્થ ભાવે હોય છે, તે એને સત્સમાગમનો એને ખૂબ જ એને જિજ્ઞાસા હોય કે મને સત્સમાગમ મળે, એની મહિલા વગર રહેતો નથી. આવો જે આત્માર્થી હોય તેના જે વિચાર છે, એનું જે આચરણ છે તે ક્યારેય વિપરીત ન હોય. એના આચાર વિચાર ક્યારે પણ વિપરીત ન હોય. સરળ જીવવાળો હોય, મધ્યસ્થ જીવવાળો હોય. પરંતુ સૌંદર મારીને જે બિલાડી પાટે બેઠી એવા જે કટાક્ષ વચનવાળો જે જીવ હોય, પૂજ્ય ગુરુદેવશ્રી આ વાક્ય બોલ્યા છે, સો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી. તો કે એવો કટાક્ષ કરવાની ભાવ હોય, એવી ભાષા હોય, અને એને આવો જો કોઈ ભાવ હોય તો તે જીવને સાચું મુમુક્ષપણું પણ નથી. આવો ભાવ કોઈ પ્રત્યે ન હોવો જોઈએ. કેમ કે દરેક જીવ કેવો છે? ભગવાન આત્મા છે.
દરેક જીવ તે દ્રવ્ય દ્રષ્ટિએ તો ભગવાન આત્મા છે, દરેક જીવ શું છે? તે પરમાત્મા છે. તો કે તે ક્ષણની અંદર જ્ઞાની બની શકે છે. એક ક્ષણની અંદર તે શું થાય છે? તે જ્ઞાની બની શકે છે. એક ક્ષણની અંદર એનો પલટો ખાય છે. ભલે અત્યારે તે વિપરીત દિશામાં હોય, પરંતુ એનો કોઈ પુરુષાર્થ એવો પ્રબળ થઈ જાય, એની પોતાની હોનાર હોય, એની ઉપાદાનની એવી લાયકાત હોય, તો એક ક્ષણની અંદર તે પોતે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે એવી તાકાત દરેક જીવ પાસે પડી. નિગોદના જીવ પાસે પણ પડી છે. દરેક જીવ પાસે એ તાકાત પડી છે. નિગોદના જીવને થઈ નથી શકતું, કેમ તે તેમની હોનાર જ એવી નથી, તેથી તે પ્રાપ્ત કરી શકતા નથી. પણ શક્તિ અપેક્ષાએ તો સામર્થ્ય પડ્યું છે. તો કે તે ક્ષણની અંદર જ્ઞાની બને છે. સમજભદ્ર આચાર્ય કહે છે કે નીચ કુરમાં જન્મેલો જીવ, નીચ કુરમાં શુદ્ર કુર હોય, શુદ્ર જીવ હોય, પરંતુ જે તે કોઈ આત્માનું ભાન કરે અને પંચમ ગુણસ્થાન પ્રાપ્ત કરે, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરે, તેને દેવો પણ પૂજ્ય કહે છે. એને દેવો પણ શું કહે છે? પૂજ્ય કહે છે. કેમ કે તે ધર્માત્મા નહીં. ધારો કે કોઈ પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક હોય, તો તેને સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો કરતા પણ તેને વધારે સુખી કીધો. કેમ કે ઓલાની એક ચોકડી કસાયની અભાવરૂપ વિતરાગ પરિણીતિ છે, અને આ પંચમ ગુણસ્થાન વર્તો છે, બે કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ છે, તો એને એટલા અંશે સ્થિરતા વધારે છે. સુખની જાતમાં કોઈ ફરક નથી. ચોથા ગુણસ્થાને જે સુખની અનુભૂતિ થાય છે, જે વેદન થાય છે, એ જ વેદન સિદ્ધને પણ થાય છે, એ જ વેદન પંચમ ગુણસ્થાનને પણ થાય છે, પરંતુ સ્થિરતાની અપેક્ષાએ ફરક છે. તો તેને તે વધારે ઉત્તમ કીધો. તો ગણધર દેવો પણ તેને દેવોથી વધારે ઉત્તમ કીધો, કારણ કે સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવ કરતા તેના ગુણની ભૂમિકા ઉત્તમ કીધી. ગુણની ભૂમિકા એટલે કે એની સ્થિરતા વધારે છે, એમ કરીને આપણને સમજાવે છે. પરંતુ બાહ્ય દ્રષ્ટિવાળા જીવો શું કરે છે? બાહ્ય દ્રષ્ટિવાળા જીવો પર્યાય દેખે છે. આપણે શું કરીએ? ભૂલ શું કરી છે? આપણે બધાને કઈ દ્રષ્ટિથી જોઈ છે? પર્યાય દ્રષ્ટિથી જોઈ છે. તો આપણે એને પર્યાય દ્રષ્ટિથી જોઈ છે અને કહીએ છીએ કે આને તો વેપાર કરે છે, એને વૈભવ છે, આદિ છે, તો એને આ બધા પ્રકારનો શું છે? પરિગ્રહ છે. એને બાહ્ય દ્રષ્ટિથી જોયું હોય. ગુણસ્થાન પંચમ હોય, તે ધંધો કરતો પણ દેખાય, ગ્રહસ્થ દશામાં પણ હોય, ગ્રહસ્થ દશાની અંદર પણ હોય, છતાં પણ એ પોતે પોતાના સ્વભાવનું ભાન કરેલું હોય. પરંતુ જે બાહ્ય દ્રષ્ટિથી જે જોવા ટેવાયેલા છે, તે શું કરે છે? તે એમ માને કે આને તો બધા પ્રકારનો પરિગ્રહ છે, પણ અમે તો શું કર્યો છે? ત્યાગ કર્યો છે. અમે તો બધી વસ્તુ, ઘણી વસ્તુનો ત્યાગ કર્યો છે. તો કે એને ખરેખર ત્યાગ વૈરાગ્યનું સાચું ભાન જ નથી. કેમ કે સ્વભાવનું ભાન નથી. તો કોને ત્યાગ કહેવાય, કોને વૈરાગ્ય કહેવાય, એનું એને ભાન નથી. તો કે અમે ત્યાગ કર્યો છે, અમે તો ચારિત્રવાન છીએ, અમે તો આટલું બધી વસ્તુઓનું પાલન કરીશી, અમે તો આટલું બધું આચરણ કરીશી, અમારે આ બધા કોઈ પણ પ્રકારનો પરિગ્રહ નથી, માટે અમારો આદર કરો. તે માટે આચાર્ય કહે છે, એ તો તમે માનાર્થી છો, તમે મતાર્થી છો. બાહ્ય દ્રષ્ટિવાળા જીવ માટે કીધું. એવા જીવોને જે જિનેન્દ્ર દીક્ષા જે છે, જૈન દીક્ષા, જેને દુષ્કર સંયમ કહેવાય છે, જૈન દીક્ષા અને જિનેન્દ્ર દીક્ષા. જૈન દીક્ષા એટલે સામાન્ય લૌકિકમાં વપરાય કે ભલે એને હજી આત્માનું ભાન ન હોય, પરંતુ તે દ્રવ્યલિંગી મુનિરાજ બન્યા હોય. બહારની જે અત્યારે અન્ય મતની વાત નથી, જૈન મતની, પરંતુ આપણામાં પણ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ છે ને. પરંતુ જિનેન્દ્ર દીક્ષા, જિનેશ્વરી દીક્ષા એટલે કે જે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિરાજ છે, એના માટે જિનેશ્વરી દીક્ષા મોટેથી વપરાય છે. તો કે એવા જીવોને જીન દીક્ષા કે દુષ્કર સંયમ કહેવાય. એને કડક ચારિત્રનું પાલન કરતો હોય, ક્રિયાકાંડ કરતો હોય, તે ત્યાગ વૈરાગ્ય જે બહારનો તે ત્યાગ વૈરાગ્ય હોય, છતાં તે બધું શેના માટે કર્યું છે? માન વધારવા માટે. તેનો માન અહીંયા પોસાય છે. એને પ્રશંસા માટે કર્યું છે. તેને શેના માટે કર્યું? એનું માન વધારવા માટે પોષણ કર્યું છે. હું આ પાલન કરી રહ્યો છું. હું શું કરી રહ્યો છું? આ પાલન કરી રહ્યો છું. ખરેખર તો અહમપણું સ્વભાવમાં કરવાનું છે, અને એને ક્યાં કર્યું? બહાર અહમપણું સ્થાપિત કર્યું છે. પરંતુ જેને જો આત્મજ્ઞાન અર્થે હોય, જો એ જીવ આત્મજ્ઞાનના અર્થે હોય, એટલે આત્માના લક્ષ્ય હોય,
તો એનામાં વિનય હોય છે, એનામાં નિર્માણતા હોય છે, એનામાં વિવેક હોય છે, એની અંદર પાત્રતા પણ હોય છે અને સાચી જિજ્ઞાસા પણ હોય. જો આત્માના અર્થે કોઈ જીવ આ બધી ક્રિયા કરતો હોય તો એની અંદર વિવેક હોય, એની અંદર પક્ષપાત નથી હોતો, એની અંદર નિર્માણતા હોય છે, એની અંદર પાત્રતા હોય છે અને એની અંદર સાચી જિજ્ઞાસા પણ હોય છે, સાચું સમજવાની જિજ્ઞાસા પણ હોય છે. એને મૂળ માર્ગની ખબર નથી. જેને મૂળ માર્ગની ખબર નથી એટલે કે જે કેવી રીતે સાચી નિધિ પ્રાપ્ત થાય છે એ માર્ગની જેને ખબર નથી, જેને પોતાના સ્વભાવ અને પરભાવનો વિવેક નથી, પોતાનો સ્વભાવ જે ચૈતન્ય સ્વરૂપ છે તેનો પણ એને ખ્યાલ નથી, અને પદ્રવ્ય રાગદ્વેષાદી જે વિકારી પરિણમન એ તો છે પદ્રવ્ય, પરંતુ પોતાની અંદર ઉત્પન્ન થતી જે નિર્મલ પર્યાય છે તે પણ પદ્રવ્ય છે, બહારના જે સ્ત્રી કુટુંબ આદિ પરિવાર છે તે પણ પદ્રવ્ય છે. એવા એને સ્વભાવ અને પરભાવનો જેને વિવેક નથી. નિયમસારની અંદર શું કીધું છે? નિયમસારની અંદર 50 નંબરની ગાથાની અંદર શું કીધું છે કે જેને ક્ષાયિક ભાવને પણ પરભાવ કીધો, એને હેય કીધો, એને પરદ્રવ્ય કીધું. તો આ વસ્તુની જેને ખબર નથી તો તેને ખરેખર પોતાના સ્વભાવનું ભાન નથી. તો પોતે શું કરી રહ્યો છે ને શું પોતે માની રહ્યો છે, ખરેખર શું પોતે કરી રહ્યો છે, પોતે ઊંધા રસ્તા ઉપર ચાલી રહ્યો છે અને પોતે શું માની રહ્યો છે કે જે વિપરીત માન્યતા છે એમાં એ પોષણ કરી રહ્યો છે અને એ દ્રષ્ટિથી બધાને જોવા ટેવાયેલો છે. પોતે વિપરીત માન્યતામાં ચાલી રહ્યો છે અને એ જ દ્રષ્ટિથી બીજાને જોઈ રહ્યો છે કે આ તો કોઈ ક્રિયા કરતા નથી, અમે તો આટલી બધી ક્રિયા કરી છે. તો એ દ્રષ્ટિથી બીજાને જોઈ રહ્યો છે, કેમ કે એની માન્યતામાં પડ્યું છે ને, વિપરીત માન્યતા પડી છે ને, તો કે એની એને ખબર નથી. કેમ કે એને શું કરી રહ્યો છે, શું માની રહ્યો એની એને ખબર ન હોવાને કારણે તેને સાચું સમજવાનું જે પોતાના સ્વભાવનું લક્ષ્ય કરવું જોઈએ એ કરી શકતો નથી. કેમ કે ત્યાંથી જ નિધિની પ્રાપ્તિ થાય છે, પરંતુ એ વિધિની એને ખબર નથી. તો કે બીજા લોકોની ચેષ્ટાને જોયા કરે છે કે આ શું કરી રહ્યો છે, પોતાના પરિણામનું મૂલ્યાંકન કરવાનું છે. આપણે શું કરીએ? બીજાના પરિણામ તો આપણે જોઈ જ નથી શકતા, પરંતુ એની ક્રિયા જોઈ છે, એ શું કરી રહ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીના બહુ કડક ભાષામાં શબ્દો છે આની અંદર. પોતાની ચેષ્ટા જોયા, બહારની ચેષ્ટા જોયા કરે, પોતાના પરિણામને ચકાસતો નથી. ખરેખર તો પોતાના પરિણામને જોવાનું છે. બહારના લોકો જે કરવું એ કરે, એ એના પરિણામને આધીન એનું જે થવાનું હોય થાય. પરંતુ આપણે શું કરીએ? આ શું કરે છે, અમે તો એના બદલે આટલું તો કરીએ ને એમ કરીને સંતોષ માનીને બેસી રહી છે. આજના પ્રવચનમાં, સવારના પ્રવચનમાં બહુ સરસ વાત એવી, એટલે આમ તો વાત જૂની છે, પરંતુ એક શબ્દમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું બધું કહી દીધું છે. તો જૂનું એટલે કે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં બહુ આવે છે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય છે તે ભાવ બંધનું કારણ છે, તે ધર્મ નથી. અહીં સુધી કીધું એ તો બરાબર. પછી એમને એટલું કીધું, શાંતિથી ધીમેથી, આ શબ્દ મીકો છે, શાંતિથી ધીમેથી કહું તો અધર્મ છે. સંપ્રદાયમાં આજનું કાઢો સમયસર, પેજ નંબર જો કાઢી રાખો ત્યાં સુધી આપણે આગળ જઈ. જો પ્રવચન આજ કઈ શક્તિ ચાલતી હતી? અનંત ધર્મત્વ શક્તિ અને વિરુદ્ધ ધર્મત્વ શક્તિ. અનંત ધર્મત્વ શક્તિ અને વિરુદ્ધ ધર્મત્વ શક્તિ. તો એની અંદર આ વાત બતાવી છે. પેજ નંબર કાઢો તમે, લગભગ પેજ નંબર 291 પછી છે, હું કાઢી દઉં. આજ સવારે જ અમે પ્રવચનની આ વાત લીધી. બોલો, પેજ નંબર 302. 302માં ચોથી લીટી મેલું શું આવે છે જો વાંચો. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, ધર્મથી બંધન થાય નહીં. મેલું ને? હા, તો કોઈ લીધું કા મારું તમારી પાસે હાથમાં આવી ગયું. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ધર્મની. પછી શું કીધું? ધીમેથી કહો, શાંતિથી કહી તો અધર્મ છે. બરાબર. હવે એટલો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ એને પણ શું કીધો? અધર્મ કીધો. તો આ બધું સ્વાધ્યાય આદિ તો ક્યાંય રહી ગયું, પરંતુ એ કરવાની ના નથી. પરંતુ એને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે.
તો આપણે શું કરીશું? બીજાની ચેષ્ટા જોયા કરીશું. અંદરમાં કર્તૃત્વ ભાવ, રાગાદિ અંદર પડ્યો હોય, રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણમન પડ્યું હોય, અંદર માન આદિ પડ્યું હોય, સ્વચ્છંદતાનું પોષણ પડ્યું હોય, એ જીવ ક્યારેય પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરી શકતો નથી. તેથી પોતાને વિશે રહેલા દોષને પણ એ જાણી શકતો નથી. મારી અંદર શું દોષ છે એને પણ તે જાણી શકતો નથી. ખરેખર તો એ દોષને જાણવા જોઈએ. એને એ માટે શું કરવું જોઈએ? અવલોકન કરવું જોઈએ. મેં મારા માટે કંઈક ઘટાડે તો બહુ જ ગરમી થાય છે, તો એ પોતાના દોષને તે જોઈ શકતો નથી. તો કે એ પાત્રતાની રુચિ વધારે. બસ આ વસ્તુમાં ધર્મ આપણે કરવાનો, તમે હોય કે હું હોય. આ સેજ અગવડતા એવી, સેજ અગવડતા થઈ, સેજ ગરમી થઈ તો આપણે આકુર વ્યાકુર થઈ ગયા. અને નરકમાં કેટલી પ્રતિકૂળતામાં જશું ખબર નથી. ત્યાં ધર્મ પ્રગટ કરી શકે છે. અહીં તો આ સેજ ગરમી થઈ, હું હોય કે તમે હોય, તરત બધાનું ધ્યાન એસી ઉપર. પૂજ્ય ગુરુદેવસિંહના સમયમાં ક્યાં પંખા પણ હતા, હજી આજની તારીખમાં નથી. અને આપણે એક અનુકૂળતા, જીવ એને એટલા બધા અપલખણ થયા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દમાં કહે એવા આત્મા એટલા અપલખણે ચડી ગયો છે, જ્યાં સુધી બીડી પીવે નહીં ત્યાં સુધી પાયખાનું ન ઉતરે છે. આવા શબ્દો આવે છે ગુરુદેવશ્રીના પ્રવચનમાં. આપણે કેટલા બધા અપલખણમાં પડી ગયા છીએ કે આ સેજ અગવડતા થઈ, અહીં એ ધર્મ પ્રગટ કરી શકી, અહીં એ વેદજ્ઞાન કરી શકી, બસ અહીંથી છૂટવાનું હોય. સેજ અગવડતા થઈ, સેજ પ્રતિકૂળતા થઈ તો કેટલા આપણે વિચલિત થઈ જઈએ. હવે નરકમાં જે જીવ છે એટલી પ્રતિકૂળતામાં રહ્યો છે, છતાં પણ એ પોતાનો ધર્મ પ્રગટ કરી શકે. એની સામે તો આ પ્રતિકૂળતા કંઈ જ નથી. यहाँ तो अत्यंत गर्मी पण छे, अत्यंत बधी नरकनी व्यवस्था जुदी, पहली 5नी जुदी, 6ठी 7मीनी जुदी, एटली ठंडी है, एटली गर्मी है. तो यहाँ पण ए धर्म प्रकट एवा केटला असंख्यात सम्यक दृष्टि जीव है. अने त्रीजी नरक सुधी तो ते तीर्थंकर प्रकृतिनो बंध पण बांधी रह्यो छे. चौथी नरकमांथी निकळेलो जीव मोक्ष पण करी शके छे. तीर्थंकर नहीं थई शकतो पण मोक्ष पण प्राप्त करी शके. त्रीजी नरकमांथी निकळेलो जीव तीर्थंकर थई शके छे, मोक्ष नहीं प्राप्त. एटले तीर्थंकर थई शके ने मोक्ष तो थाय ज, परंतु चौथी नरकमांथी निकळेलो जीव सामान्य केवी रीते थाय, तीर्थंकर नथी थतो ने मोक्ष थाय छे. तो के पोताने विषे रहेला दोषने जाणी शकतो नथी, पण पात्रतानी रुचि वधारे. एटले के पोताना जे अंदर पात्रता होवी जोईए ने मुमुक्षपणानी, ए पात्रतानी रुचि वधारे अने सत्समागम शोधे के साचा देवगुरु शास्त्रनु शरण क्या छे. शोधवानी वात तो व्यवहारथी कहेवामां आवी छे. तारी उपादाननी लायकात होय तो तने मळ्या वगर नहीं रहे. तो के तू एने शोध एम कहेवाय, परंतु ए मळ्या वगर नहीं रहे. तू तारा स्वभाव सामे जो, बाकीनुं तो बधुं गोठवाई जाय. आपणे शुं करीए? मारे तो घणुं समझવું पण क्या समझवानुं मळशे, पण तू तारा स्वभावनी तो एकवार महिमा कर, तने मळ्या वगर नहीं रहे. एकवार प्रयत्न करो, तमारा मनमा कोई पण शंका थई होय ने पूज्य गुरुदेवश्रीना प्रवचનમાં एनो खुलासो न थाय एवो बने नहीं. एक अलौकिक द्रव्य आपणी हाजर हतुं, आपणे एनी किंमत नथी. घणीवार विचार करो, पूज्य गुरुदेवश्रीना समयमां आटलो तत्वनो प्रचार नहोतो, अत्यारे वधारे छे. ए वखते महिमामां रही गया, गुरुदेवना महिमामां रही गया. आपणा उपर बैठा है ने वडील, આપણે ઘરમાં વડીલ બેઠા હોય તો આપણે કેવા નિશ્ચિંત થઈ જઈએ ને હવે આપણા ઉપર જવાબદારી એવી. અત્યારે ગુરુદેવની કિંમત ત્યારે પણ હતી, પરંતુ ત્યારે એટલો તત્વનો પ્રચાર નહોતો. અત્યારે એનાથી પણ વધારે તત્વનો પ્રચાર. એમના નિમિત્તે પંચમકારના અંત સુધી તત્વની વાત રહેવાની છે, ટકવાની છે. તો કે પાત્રતાની રુચિ વધારે અને સત્સમાગમ શોધે, સત્પુરુષના ચરણે જાય તો એને બધા દોષ ટાળવાનો અપૂર્વ પ્રસંગ આવે. બહારની ભૂમિકાની અપેક્ષાએ, નિમિત્તની અપેક્ષાએ કીધું. બાકી તો પોતાના સ્વભાવનો લક્ષ્ય કરે તો દોષ ટર્યા વગર રહેતા નથી. પર્યાયમાં અલ્પજ્ઞતા છે, અપૂર્ણતા છે, તો પોતાનો સ્વભાવનો આશ્રય કરે તો એ દોષ ટરવાના છે. પરંતુ એ પહેલાં સ્વીકારવું પડશે ને મારામાં આ દોષ છે. આપણે એ સ્વીકારવા તૈયાર નથી ને. હું તો કે પરિપૂર્ણ છું. ઘણા સ્વચ્છંદી બને કે મારા સ્વભાવમાં તો રાગદ્વેષ છે જ નહીં, જે કંઈ છે તો પર્યાયમાં છે. માર દ્રવ્ય પર્યાયને અડતી નથી ને પર્યાય દ્રવ્યને અડતું નથી ને ભગવાનના જ્ઞાનમાં જે કાર્ય જે દીઠું છે એ પ્રમાણે થશે.
તો આવી વિપરીતતામાં લઈને બેઠો છે જીવ, એને ક્યારેય દોષ ટરી શકે નહીં. એની અલ્પજ્ઞતા તો સ્વીકારવી પડશે ને, મારામાં અલ્પજ્ઞતા છે, મારી પર્યાયમાં રાગદ્વેષ છે, એ સ્વીકારવામાં જ નિર્માનતા પડી છે. આપણે સ્વીકારી ન શકતા કેમ કે માન પોસાય છે. વળી પોતાને સમજ્યા વિના સ્વચ્છંદે, પોતાને સમજતો નથી અને સ્વચ્છંદે જીન આજ્ઞાના નામે, જીન આજ્ઞાના નામે, ભગવાનના નામે વ્રત તપ, કે એમને પણ વ્રત તપ આદિ હતા, મહાવીર સ્વામી ભગવાન પર વ્રત તપ આદિ કરતા હતા, તો એ પૂર્વે એને વ્રત ચારિત્ર બ્રહ્મચર્ય આદિ એને અનંત વાર પાયરા, પણ સ્વભાવનું જ્ઞાન નહોતું, તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ, એને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ. આવા શુભ અશુભ જે પુણ્ય પાપ આદિ જે વિકલ્પો છે, મનના સંબંધે જે વિકલ્પો છે, રાગદ્વેષ આદિ જે સંબંધો છે, તેને તોડીને વિતરાગ, એની સમાધિ એટલે કે વિતરાગતા એનો અંશ પણ તેને પ્રગટ ન કર્યો. જે પર્યાય જેને પ્રાપ્ત કરવા માટે મળી છે, એ પર્યાયને આપણે સફળ નથી કરી રહ્યા, નિરર્થક કરી રહ્યા છીએ. બહુ સરસ વાત છે. કાલ કેટલો સમય મને, મારે તો ઘણી બધી વસ્તુ કાલના ઓલામાં મગજમાં છે વૈરાગ્ય ઘટના ઉપર, તેમાં ઓછામાં ઓછા મારી પાસે 8 પોઈન્ટ છે. મને નથી લાગતું અડધી કલાકમાં પૂરા થાય, મારી સ્પીડે લઉં છું, બાકી તો કલાકનું છે એટલું મારી પાસે. પરંતુ એક વસ્તુ આજ લઈ લઉં સાથે, આપણે આપણું એક બાઇન્ડિંગ હોવું જોઈએ. શું હોવું જોઈએ? આપણે એક આપણું બાઇન્ડિંગ કરવું જોઈએ. મારી પાસે કોઈને આપણને ખબર નથી આપણું આયુષ્ય કેટલું છે, પરંતુ એક બાઇન્ડિંગ હોવું જોઈએ કે અત્યારે આયુષ્ય કેટલું સરેરાશ, એવરેજ 70 વર્ષ ગણો, કોઈ 80-90 વર્ષ જીવે, કોઈ 40 વર્ષે જાય છે, તો એવરેજ 70 વર્ષ ગણો, તો 60 વર્ષ થઈ ગયા હોય, તો હવે મારી પાસે 10 વર્ષ બાકી રહ્યા છે. કેટલા રહ્યા? 10 વર્ષ બાકી રહ્યા છે. તો હવે એ 10 વર્ષની અંદર મારે તૈયારી કરવી પડશે, મારા સ્વભાવની પ્રાપ્તિ. કોઈ પરીક્ષાવાળો હોય, પરીક્ષા લેતો, પરીક્ષા એક્ઝામની કોઈ છોકરો તૈયારી કરતો હોય, તો એ તૈયારી કરતો હોય પોતાના એક્ઝામની, તો એમાં મહિના પહેલાં તૈયારી કરતો હોય, 15 દિવસ પહેલાં કરતો હોય, 10 દિવસ, એમને એની તૈયારી વધતો જાય. એને ખબર છે કે આટલા સમયમાં મારે પરીક્ષા દેવાની છે, એ બાઇન્ડિંગ થાય છે, એને એનું રિઝલ્ટ મળે છે. અહીં તો ખબર નથી આયુષ્ય કેટલું છે, તો આપણે તો અત્યારે ગમે ત્યારે મરણ આવી શકે, હર સમયે તૈયારી કરવી જોઈએ, હર સમયે એ આપણી તૈયારી કરવી જોઈએ, જેને કારણે આપણે આગળમાં સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળે, સાચી ગતિ મળે. પરંતુ આપણે શેમાં જઈએ છીએ? પરની અધિકતાને વિસ્મયતામાં ચાલ્યા જઈએ છીએ, ને આ ભાવ આપણો ચાલ્યો જાય છે. જે ભાવ અભાવ કરવા માટે મળ્યો છે, અને એ ભાવનું ભાવ ભ્રમણ કરવા માટે આપણે કરી રહ્યા છીએ, ભાવને બગાડી રહ્યા છીએ. તો એને મોક્ષ માર્ગનો માં તો સ્વરૂપની યથાર્થ ઓળખાણ અને પરમ ધર્મથી સ્વધર્મની જુદાઈ ગાણીને, શું કીધું? સ્વરૂપની મોક્ષ માર્ગમાં તો પોતાના સ્વભાવની યથાર્થ ઓળખાણ, બોલવામાં નહીં, યથાર્થ ઓળખાણ. ભાવ ભાષણ હોવું જોઈએ, શબ્દ ભાષણ નહીં. શબ્દમાં તો બોલવામાં આવે છે દેહ અને આત્મા જુદો, અનેક વાર બોલી છીએ, પરંતુ એક વાર ટાટાની હોસ્પિટલમાં જાઓ અને ત્યાં જઈને ખબર પડશે કે દેહ અને આત્મા જુદો. આ બધી વૈરાગ્ય ઘટના છે. આપણે તો વૈરાગ્ય ઘટના પરિજનોના જે દેહ પરિવર્તન થાય ને વૈરાગ્ય ઘટના કહેવાય, પણ સાચી વૈરાગ્ય ઘટના કોને કહેવાય એ કાલે લેશું. એ વૈરાગ્ય ઘટના કહેવાય, આપણી એ તરફ લક્ષ્ય નથી. તો કે એ સ્વરૂપની યથાર્થ ઓળખાણ અને પરમ ધર્મથી સ્વધર્મની જુદાઈ જાણીને, બહારનો જે ધર્મ છે, પરમ ધર્મ જેને માની રહ્યા, એનાથી સ્વધર્મની જુદાઈ ગણીને, એને ભેદ જ્ઞાન કરીને આત્મામાં જીન દીક્ષા, જીન દશા પ્રગટ કરવી જોઈએ. આત્માની અંદર એ દશા પ્રગટ કરવી જોઈએ કે જે દશા પ્રાપ્ત કરવા માટે આ મનુષ્ય પર્યાય મેલી છે, એને આપણે નિરર્થક ન દવા જેવી જોઈએ. અંતરમાં ઊંડાણમાં સંસારની જે મીઠાશ આપણને પડી છે, સંસારની મીઠાશ પડી છે ને એને જ કારણે સ્વભાવની રુચિ નથી થતી. એ સંસારની જે મીઠાશ પડી છે, આપણને સંસાર પ્રત્યેની તૃષ્ણા પડી છે. કેમ કે તૃષ્ણાનો ક્યારે અંત નથી આવતો, દેડકા જેવી છે. એક ઈચ્છા પૂરી થાય તો બીજી 10 ઉત્પન્ન થાય,
બે ગાડી હોય તો એમ થાય કે ત્રીજી ગાડી લઈ આવી, બે બરાબર ને નીલય રાજકોટથી આવી ને, તો બે ગાડી હોય તો ત્રીજી ગાડી લઈ લઈ, અથવા તો એમ થાય કે હવે એક મર્સિડીઝ લઈ લઈ સ્ટેટસ પ્રમાણે. પણ તારું સ્ટેટસ એ હે, તારું આપણું સ્ટેટસ એ હે કે રત્નત્રય પ્રાપ્ત કરવું, એ આપણું સ્ટેટસ છે. એ તરફ આપણી દ્રષ્ટિ નથી, તૃષ્ણતામાં જાય છે. પુણ્ય આદિ સગવડતાની, પુણ્ય આદિ એટલે બહારના સંયોગો આદિ પ્રાપ્ત કરવાનું આપણને અનુકૂળતા મળે, તેમાં જ આપણી રુચિ વરસે છે. ખરેખર અંતરંગ રુચિ થવી જોઈએ, આપણી રુચિ ત્યાં વર્તે છે. અને એ દોષને જાણે, એ બધા જે દોષ છે એને જો જાણી પછી દોષ ટાળવાનો ઉપાય તો પોતાના સ્વભાવનું જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. એમ સમજીને પ્રથમ આત્મજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. આ બધા જે દોષ છે ને એને ટાળવાનો ઉપાય તો એક જ છે, સ્વભાવનું જ્ઞાન. અને એ ટાળવાનો જે ઉપાય છે એ માટે આપણે આત્મજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. આત્મજ્ઞાનનો અભ્યાસ એટલે વેદ જ્ઞાન કરવું જોઈએ. આત્મજ્ઞાનનો અભ્યાસ એટલે સ્વભાવનો મહિમા કરવો જોઈએ, અંતરંગ રુચિ કરવી જોઈએ. તો શ્રીમદ રાજચંદ્રજીએ પાત્રતા મેળવવા વિશે ઘણા બધા પ્રકાર કીધા છે. એમાં એક પ્રકારે શું કીધું છે, આપણે અહીં 4-5 પ્રકાર લઈ છીએ. એમાં પહેલો પ્રકાર કે સંસાર પ્રત્યે ઉદાસીનતા હોવી જોઈએ. શું હોવું જોઈએ? સંસાર પ્રત્યે ઉદાસીનતા હોવી જોઈએ. ઉદાસીનતા એટલે ગુમસુમ બહી રહેવું, એ ઉદાસીનતા નથી. પદ્રવ્ય પ્રત્યે નિરસપણું, નિરસપણું એટલે દ્વેષપણાની વાત નથી. પોતાના સ્વભાવનો આદર થાય, પોતાના સ્વભાવમાં રુચિ થાય તો પદ્રવ્ય પ્રત્યે નિરસતા આવ્યા વગર રહેશે નહીં. તે મારા માટે કેવા છે? પદ્રવ્ય છે, તેમાં મારું હિત નથી. એ પ્રકારની ત્યાં ઉદાસીનતા હોવી જોઈએ. ભલે ગ્રહસ્થ દશા છે, વિવેક ભાવ પ્રમાણે ગ્રહસ્થ દશામાં આપણે તેના પ્રત્યેની જવાબદારી પૂરી કરતા હોય, પરંતુ અભિપ્રાયમાં એમ હોવું જોઈએ કે આ મારા કોઈ સગા નથી. આગળ ત્યાં સુધી કીધું શાસ્ત્રમાં કે તારી પડખે 2 જ જણ ઊભા રહેશે. એક જીનવાણી એટલે કે તત્વજ્ઞાન, જે પહેલાં પણ તારી પડખે હતું, અત્યારે પણ તારી પડખે છે અને ભવિષ્યમાં પણ તારી પડખે રહેવાનું, જો તે પ્રાપ્ત કર્યું તો. અને બીજો સાધર્મી ઊભો રહેશે. સાધર્મીની અંદર સ્વાર્થ વૃત્તિ નથી હોતી. સાધર્મીની અંદર ક્યારે સ્વાર્થ વૃત્તિ નથી હોતી. સગાવાલામાં, કુટુંબ કબીલામાં સ્વાર્થ વૃત્તિ પડી, એટલો સાધર્મીનો મહિમા છે. એ સાધર્મી પ્રત્યે વાત્સલ્ય ભાવનાનું વ્યવહારથી કહેવામાં આવ્યું છે. તો સંસાર પ્રત્યે ઉદાસીનતા હોવી જોઈએ. ક્યાં સંસાર પ્રત્યે? બહારના તે અને રાગદ્વેષ પ્રત્યે પણ, એનાથી નિવૃત્તિ લેવાની વાત છે. બીજું વિષય ભોગ પ્રત્યે અનાસક્તિ હોવી જોઈએ. જે વિષયો જે છે બહારના, એ વિષયો પ્રત્યે પણ કેવી હોવી જોઈએ? અનાસક્તિ હોવી જોઈએ. જ્ઞાન હોવું તે એક અલગ વાત છે. શું? જ્ઞાન હોવું તે અલગ વાત છે, અને વિષયોથી પાછા હટવું તે એક અલગ વાત છે. ક્યાં વિષયોથી પાછા હટવાની વાત છે? વિષયોથી પાછું હટવું એટલે શું? બહારના જે વિષયો છે પાછા હટવું એટલે શું? કે વિષયો પ્રત્યે જે એ સંબંધી જે રાગ થઈ રહ્યો છે તે રાગથી પાછા હટવાનું છે. એ સંબંધી જે વિકલ્પ થઈ રહ્યો છે દ્રષ્ટિમાં, ત્યાંથી પાછા હટવાનું છે. જ્ઞાન હોવું એક અલગ વાત છે, એનો તો સ્વભાવ છે જાણવા દેખવાનો, એ તો બધું જાણી રહ્યો છે. પરંતુ વિષયોથી પાછા હટવું એક અલગ વાત છે. તો કે વિષય ભોગ પ્રત્યે અનાસક્તિ પણ હોવું જોઈએ, એના પ્રત્યે આસક્તિ પણ ન હોવું જોઈએ. દેખાય છે ગ્રહસ્થ દશાની અંદર ચક્રવર્તી પણ 96,000 રાણીઓ હોય છે, છતાં પણ તેને ત્યાં અનાસક્તિ પણ હોય છે. અને કોઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતો હોય પણ સ્વભાવનું ભાન ન હોય તો એની અંદર આસક્તિ પણ પડેલું હોય છે. એને દબાયેલું પડ્યું હોય છે, એની અંદર પડેલું હોય છે, કેમ કે એને સ્વભાવની ભાન નથી. તેથી એની અંદર આસક્તિપણું પીડ્યું છે. અને ઓલો ગ્રહસ્થ દશામાં હોય, 96,000 રાણીઓ વચ્ચે હોય, છતાં તેને અનાસક્તિપણું કીધું છે. ત્રીજી વસ્તુ, દેહાદિની મમતા ઘણી ઘટાડો. કેમ એમ ન કીધું? બુદ્ધિ ઘટાડો,
કેમ કે તને અત્યારે તું જે આ પર્યાય, તું તો હજી અશરીરી નથી, તો ત્યાં સુધી તો દેહ મળવાનો છે, પર્યાય મળવાની છે, પરંતુ એની મમતા ઘણી ઘટાડો. એને તમે પદ્રવ્ય માનો, તેને જળ માનો, તે ચૈતન્ય નથી, તે અચેતન છે, તેમાં ચૈતન્યના અંશ પ્રવેશ કરી શકતો નથી. તેના લક્ષ્ય મારું કલ્યાણ નથી થતું, તેના લક્ષ્ય તો મારું અહિત થઈ રહ્યું છે. તે એકલું વિષ્ટાથી ભરેલું છે, એકલું લોહી માંસ પરુથી ભરેલું છે, એટલું અપવિત્ર છે. તો એના પ્રત્યેની મમતા ઘટાડો. ખ્યાલ છે કે દેવો છે ને વૈક્રયિક શરીર એમને છે, અને આપણને કયું છે? ઔદારિક શરીર. તો એટલી વિપરીત માન્યતા અન્ય જૈન મતમાં, અથવા તો આપણે પણ જ્યાં સુધી નહોતા સમજતા, અથવા તો હિન્દુ મતમાં, કે જે દેવો છે તે આપણને હેરાન કરે, તે વરગાડ કરે, અલગ અલગ પ્રકારની તે વિષય વાસના પણ સેવે, તે વૈક્રયિક શરીર ધરાવે છે, તે ક્યારે ઔદારિક શરીરને અડતા પણ અડી તો શકતા નથી, એક અલગ વાત છે. પરંતુ તે આપણું અપવિત્ર શરીર કહેવાય ઔદારિક, અને તે પવિત્ર શરીર, કેમ કે તેની અંદર બાદર નિગુદના જીવો પણ રહેતા નથી. કરુણાની યોગને સમજો એટલે દ્રવ્યનું યોગ બહુ સરસ રીતે સમજાશે. તો કે માનાદિ દેહાદિની મમતા ઘણું ઘટાડો. અને ચોથો પોઈન્ટ આપ્યો છે માન આદિની કસાયનો ઘટાડો. તો કે એ કસાય જે છે એની મંદતા હોવી જોઈએ, એને ઘટાડો, એકદમ નહીં જાય. કેમ કે ક્રમે ક્રમે જાય છે ને, ક્રોધ માન માયા લોભ. પેલા અનંતાબંધીનો અભાવ થાય, પછી બીજી ચોકડી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજલન. સ્વંજલનમાં પહેલું ક્રોધ, પછી માન, પછી માયા, અને છેલ્લે 10મા ગુણસ્થાને સૂક્ષ્મ લોભનો અભાવ થાય છે. તો તે ક્રમે જાય છે. માટે શું કીધું? માન આદિ જે કસાય છે તેનો ઘટાડો કરો, એટલે મંદતા કરો, તો એ શુભ ભાવ થશે, તો એ પુણ્યનો બંધ થશે. તો પહેલા તો એ તો કરો, એ પાત્રતા તો કેરો. પછી બીજી રીતે કીધું કે વિશાળ બુદ્ધિ હોવી જોઈએ, તીક્ષ્ણ બુદ્ધિ હોવી જોઈએ, પરંતુ કેવી? પક્ષપાતથી રહિત હોવી જોઈએ. કોઈ પણ જાતનો હઠાગ્રહ ન હોવો જોઈએ, પક્ષપાત ન હોવો જોઈએ, પક્ષપાતથી રહિત એવી વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. આપણે શું કરી? પક્ષપાતની બુદ્ધિ લઈને બેઠા છીએ. એનાથી કેવા હોવા જોઈએ? રહિત હોવા જોઈએ. અનેકાંત ન્યાય દ્રષ્ટિ હોવી જોઈએ, અનેકાંત દ્રષ્ટિ હોવી જોઈએ. વસ્તુ સ્વરૂપ અનેકાંતમય છે, તો દ્રષ્ટિ પણ કેવી હોવી જોઈએ? અનેકાંત હોવી જોઈએ. આપણે શું કરીને બેઠા છીએ? એકાંત દ્રષ્ટિ લઈને બેઠા છીએ. મિથ્યા એકાંતની, સમ્યક એકાંત તે પણ હોવું જોઈએ, પરંતુ પહેલા અનેકાંત તો સમજ. કેમ કે એકાંતના પણ બે ભેદ છે, અનેકાંતના પણ બે ભેદ છે. આજના જ પ્રવચનમાં છે, એકાંતના પણ બે ભેદ છે, સમ્યક અને અનેકાંતના પણ બે ભેદ છે. મિથ્યા એકાંત, સમ્યક એકાંત. મિથ્યા અનેકાંત, સમ્યક અનેકાંત. તો પહેલા અનેકાંતનું વસ્તુ સ્વરૂપ તો સમજ. કોને કહેવાય અનેકાંત? બોલો. તમે તો નહીંમાં છેલ્લે જોઈન્ટ થયા હતા, તમને ખ્યાલ હશે. બોલો અહીંથી, જયંતિભાઈ, છાયાબેન, બોલો. જયંતિભાઈ, નિકુંજભાઈ. હા બરાબર, પણ અનેકાંત કોને કહેવાય? એ તો તમે એનો અર્થ કર્યો, અનેક વત્તા અંત, એ તો બરાબર. ને શ્યાદવાદ કોને કહેવાય? બોલો. પરસ્પર બે વિરુદ્ધ ધર્મ યુગલો, પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું પ્રતીતપણું, એનું પ્રકાશમાન થવું, એને અનેકાંત કહેવામાં આવ્યો. અને અનેકાંત કરવાની જે કથન પદ્ધતિ છે એને શું કહેવામાં આવ્યું? શ્યાદવાદ કહેવામાં આવ્યું. તો પહેલા અનેકાંતથી તો સમજો, એની ન્યાય દ્રષ્ટિ એટલે કે સાચી સમજણ તો કરો. એ ન્યાય દ્રષ્ટિ તો કેરવો. બીજું આવ્યું મધ્યસ્થતા, ઉદાસીનતા. બીજું આવ્યું મધ્યસ્થપણું હોવું જોઈએ, ઉદાસીનતા હોવી જોઈએ. કોઈ પ્રત્યે રાગ ન થવો જોઈએ, કોઈ પ્રત્યે દ્વેષ ન થવો જોઈએ. થવું છે સર્વજ્ઞ ભગવાન, થવું છે સાચા સુખની પ્રાપ્તિ કરવી છે, સર્વજ્ઞ દશા પ્રાપ્ત કરવી છે, તો એ તો કેવા છે? મધ્યસ્થ છે, સાક્ષી ભાવે છે, વિતરાગ ભાવે છે. એમને કોઈ પ્રત્યે રાગ, એમના જ્ઞાનમાં તો કેટલું બધું ઝરકે છે. એમના જ્ઞાનની અંદર આપણે તો કોઈ ઓપરેશનમાં ઊભા હોય ને, કંઈક અસૂચિ જોઈ તો ઘણાને ચક્કર આવીને પડી જાય, અથવા તો બહાર વિષ્ટા કોઈ પડી હોય તો વોમિટ થાય છે.
ખરેખર તો આપણે શું કરીએ, આપણે વમનને ચાટી રહ્યા છીએ. વોમિટ થાય ને એને ચાટી રહ્યા છીએ. આપણે કઈ અપેક્ષાએ કહું છું, આપણે કહીએ આપણી જે વોમિટ કરવાની ચાટવાનું કહો તો કેવું લાગે? આપણને કરી છે? નથી કરતા. તો આ જેટલા પણ આપણે પૂતગલ પરમાણુ જે છે ને એને અનંતવાર ગ્રહ્યા છે, છતાં આપણને એમ થાય કે મારે તો હજી આ મોબાઈલ જોઈ, મારે તો આ મોબાઈલ જોઈ. બધા આપણે પ્રાપ્ત કર્યા છે, એની અંદર અનંત પૂતગલ પરમાણુ પડ્યા છે, તેને આપણે અનંતવાર ગ્રહ્યા છે. તો આપણે શું કરી છે? એને ફરીવાર પ્રાપ્ત કરી એને ચાટી રહ્યા છીએ. આપણે એકવાર પંચ પરાવર્તન સમજો તો પણ ઘણી વસ્તુ ખ્યાલ આવશે. આપણે આપણા વમનને ચાટી રહ્યા છીએ. પછી આગળ કહે છે મમતાનો અભાવ. જે મમતા જે છે પદ્રવ્યો પ્રત્યેની, એનો અભાવ હોવો જોઈએ. સાચો સ્વભાવની મમતા હોવી જોઈએ, એની રુચિ હોવી જોઈએ. બહારના પદ્રવ્યની મમતાનો અભાવ હોવો જોઈએ. આ જે બે વસ્તુ કીધી ને, વિશાળ બુદ્ધિ, અનેકાંત ન્યાય દ્રષ્ટિ એક, બીજું જે કીધું કે મધ્યસ્થતા ઉદાસીન એટલે કે ઉદાસીનતા અને મમતાનો અભાવ, આ બે દર્શન મોહના નાશનો ઉપાય છે. એટલે કે મિથ્યાત્વના નાશનો ઉપાય આ બે કારણ કીધા. જો આટલું કરશો તો મિથ્યાત્વનો નાશ થશે, કે જે પાપનું મૂળ કીધું છે તેનો અહીંયા નાશ થશે. ત્રીજું કીધું સરળતા, એટલે કે નિર્માણપણું. સરળતા હોવી જોઈએ, એટલી બધી સરળતા હોવી જોઈએ કે જ્યાં કોઈ છર કપટ ન હોય. આ છર કપટ કોને કહેવાય? આપણે કોનું કપટ કરી રહ્યા છીએ? પોતાના સ્વભાવનું કપટ કરી રહ્યા, પોતાના સ્વભાવને છેતરી રહ્યા છે. કોની સાથે આડોડાઈ કરી છે? બીજા દ્રવ્ય સાથે આડોડાઈ એ તો બધી બીજી વાત થઈ ગઈ, એ તો એની તો અહીં વાત જ નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના શિષ્ય છે, પણ કોની આડોડાઈ કરી છે? સ્વભાવની આડોડાઈ કરી રહ્યા છે. અને એના ફળ સ્વરૂપે એવી જગ્યાએ જઈને પડશો કે આડા પેટે જન્મ લેશો. છે ને, ફાવાભાઈનું એક્ઝામ્પલ આપીને પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે, એમના મામાના દીકરા કે ફૈબાના દીકરા એમનું વારંવાર, કેમ કે વાણિયાનો દીકરો છે, માંસ મટન તો ખાતો નથી, એટલે નરકમાં જવાનો નથી. એવા શુભ ભાવ પણ નથી કે જે દેવગતિમાં જાય, અને એવા પણ ભાવ નથી કે જે મનુષ્યપણું પ્રાપ્ત કરે, તો આડા પેટે જન્મ લેશે. આડોડાઈ કરી છે સ્વભાવની. સ્વભાવને નથી ઓળખતા તો સ્વભાવની આડોડાઈ કરી. તો કે સ્વભાવની આડોડાઈ કરી છે, તો કે સરળતા હોવી જોઈએ. પહેલી તો નિર્માણપણું હોવું જોઈએ. આપણો કંઈ પણ દોષ હોય એ સ્વીકારી લેવો જોઈએ. એમાં ક્યાંય પણ એમને હું શું કામ સ્વીકારું? આપણને અહીંયા આપણું અહમ જે ઘવાય છે ને, તો અહમ તો અહીં સ્વભાવનું કરવાનું છે. આપણે ક્યાં અહમ કરી રહ્યા છીએ? આ પર્યાયમાં શું લઈને આવ્યા, શું લઈને જવાના છીએ? આપણે આ પર્યાયમાં શું લઈને આવ્યા અને શું લઈને જવાના છીએ? શું લઈને આવ્યા છે? બોલો. અહીં ખાલી હાથે આવ્યા ને? બરાબર, થોડું બરાબર. હજી આગળ બોલો જયંતિભાઈ. બરાબર છે જવાબ, પણ હજી થોડું શબ્દ પરફેક્ટ નથી આવ્યો. બરાબર, મિથ્યાત્વ લઈને. બરાબર, બોલો જયંતિભાઈ. તમે કર્મની અપેક્ષા ઉપર ચડી ગયા, એ પણ બરાબર. મિથ્યાત્વ લઈને આવ્યા છીએ, અને જો સ્વભાવનો ભાન નહીં કરી તો મિથ્યાત્વ લઈને જવાના છે. બીજું તો અહીં નહીં પડ્યું રહેવાનું છે, આ હારે આવવાનું છે. તો કેટલા પૈસા આપણા છોકરાઓ માટે મૂકી જાઓ એ અગત્યતા નથી. એને તત્વ જ્ઞાન આપો, એ હારે આવવાનું છે. બાકી તો અહીં પડ્યું રહેવાનું છે. કેટલાય આપણે આ બધા આપણે નથી જોયું આવું? બધાને બધી ખબર છે. કેટલા એવા શ્રીમંત લોકો છે, બધા અજીરા એમને પડ્યા રહ્યા છે, ચાલ્યા જાય છે, છતાં ભેગું કરવામાં, પરિગ્રહને ભેગો કરવામાં, એને ટકાવી રાખવામાં સંયોગોને, એની પાછળ દોડી છે આપણે. તો કે એ સરળતા, નિર્માણપણું હોવું જોઈએ. અને પોતાના દોષ જે છે ને એને દેખીને એને ટાળવાનો ઉપાય કરવો જોઈએ. સત્સમાગમના આશ્રય અથવા પોતાના સ્વભાવના આશ્રય. બહારના વ્યવહારથી કહો તો સત્સમાગમના આશ્રય, નિશ્ચયથી કહો તો પોતાના સ્વભાવના આશ્રય. ચોથું જીતેન્દ્રિયપણું હોવું જોઈએ. શું હોવું જોઈએ? જીતેન્દ્રિયપણું હોવું જોઈએ. એટલે કે પોતાના સ્વભાવની અંદર, બહારની ઇન્દ્રિયોને જીતો એને જીતેન્દ્રિય કીધી, પરંતુ પોતાના સ્વભાવને જીતવાની વાત છે. એવું જીતેન્દ્રિયપણું પ્રગટ કરો. આ બે ગુણ જે છે તે ચારિત્ર મોહ ટાળવાનો ઉપાય છે. આ બેને શું કીધું? ચારિત્ર મોહ ટાળવાનો ઉપાય કીધો.
હજી ત્રીજી રીત બતાવી, ત્રીજો પ્રકાર કીધો. આ શેના પ્રકાર આપણે જોઈ રહ્યા છીએ બોલો? પાત્રતા મેળવવાના. હજી તો પાત્રતા મેળવવાના પ્રકાર છે. ત્રીજો પ્રકાર તત્વાર્થ સૂત્ર જો પડ્યું હોય હાથમાં, મેં તો એક પડ્યું હતું લીધું. તત્વાર્થ સૂત્રની અંદર 11 નંબરનું પેજ કાઢો. 11 નંબરનું પેજ. 11 નંબરનું પેજ છે. એની અંદર 4 શબ્દ આપ્યા છે. પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિકય. શું આપ્યું છે? પ્રશમ, સંવેગ અને અનુકંપા. સમ્યક દ્રષ્ટિને રાગ સાથે જોડાણ હોય ને ત્યારે આ 4 પ્રકારના, અહીં તો સમ્યક દ્રષ્ટિની વાત છે, પરંતુ અહીં તો આપણે સંવેગ, અનુકંપા એની વાત છે. 3 શબ્દને આપણે અર્થ સમજવા છે. સમ એટલે કે પ્રશમ, સંવેગ અને અનુકંપા. મળ્યું 11 નંબરનું પેજ? નીચે છે, આવ નીચે જો, બધામાં અલગ કદાચ નંબર હોય ખબર નથી. નીચે 11 નંબરના પેજમાં, પ્રસ્તાવનામાં નહીં, 11 નંબરનું પેજ મેઇન ઓલામાં કાઢો. પ્રસ્તાવનામાં 19 પેજ આવશે, એની વાત નથી. બરાબર. પ્રશમ કોને કીધું? ક્રોધ, માન, માયા, લોભ સંબંધી જે રાગ દ્વેષ આદિ જે થાય છે એ સંબંધી એનું શું હોવું જોઈએ? મંદપણું. બીજો શબ્દ છે સંવેગ. સંવેગ એટલે સંસાર એટલે કે વિકારી ભાવનો ભય હોવો જોઈએ. જે વિકારી ભાવ ઉત્પન્ન થાય છે ને રાગ દ્વેષ આદિ, એનો ભય ઉત્પન્ન હોવો જોઈએ. બહારના સંસારના ભયની વાત નથી, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા અશુદ્ધ ભાવની વાત છે. ત્રીજું આપ્યું અનુકંપા. પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર દયાનો પ્રાદુર્ભાવ હોવો જોઈએ. પહેલો શબ્દ હું આપ્યો પોતાની, ખરેખર એ જ સ્વદયા છે, એ જ સાચી દયા છે. એટલે પોતાના ઉપર અને વ્યવહારથી પર એમ સર્વ પ્રાણીઓ ઉપર શું હોવું જોઈએ? પ્રાદુર્ભાવ હોવો જોઈએ. અને ચોથું આસ્તિકય. જીવાદી તત્વોનું જેમ અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ, આગમ પ્રમાણે અને પોતાના તર્ક પ્રમાણે એને માનવું તે આસ્તિકય. તે પ્રમાણે માનવું તે આસ્તિકય. આની અંદર 3 વસ્તુ લીધી છે, સમ, સંવેગ અને અનુકંપા. પછી ચોથું લીધું છે પોતાના સત સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધા. પોતાના સાચા સ્વરૂપ પ્રત્યે કેવી હોવી જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ. આપણને એ શ્રદ્ધા નથી, એની પ્રતીતિ નથી, કેમ કે આપણને સામર્થ્યતાનો જ સ્વીકાર નથી. હવે શાસ્ત્રોમાં બીજા પણ 5 કારણ કીધા છે પાત્રતા મેળવવા માટેના. તો કે ક્ષયોક્ષમ એટલે પોતાનું હિત અહિત સમજવાનો જ્ઞાનનો ઉઘાડ હોવો જોઈએ. પોતાનું હિત અહિત, પોતાનું હિત શેમાં છે, પોતાનું અહિત શેમાં છુપાયેલું છે, એવો એને ક્ષયોક્ષમ હોવો જોઈએ. એટલે કે એટલો એને જ્ઞાનનો ઉઘાડ હોવો જોઈએ. બહારના ક્ષયોક્ષમની વાત છે અત્યારે, હજી તો સ્વભાવનું તો ભાન નથી, હજી તો પાત્રતા કેળવવાની વાત છે. એને આટલો ક્ષયોક્ષમ હોવો જોઈએ કે મારું હિત શેમાં છે ને મારું અહિત શેમાં છે. ઘણીવાર આપણે કોઈ કેમ ચાલીશી, એટલા જ માટે આચાર્ય શું કહે? તું તારા અનુભવથી પ્રમાણ કરજે. એ એમ કહે છે એમનામાં કેટલી નિર્માણતા પડી છે કે અમે કહીશું એમ તું ન માનતો, તું તારા અનુભવથી તેને તું પ્રમાણ કરજે, તું પરીક્ષા કરજે, તું પરીક્ષક બનશે. તું પોતે અભ્યાસ કરીને તેને સાચું સમજવાનો પ્રયત્ન કરશે. અને બીજું આપણે ઇન્દુભાઈના શબ્દોમાં લઈ, એમની આ 2-3 વસ્તુ મને કાયમ યાદ રહી જાય છે. એમની એક વસ્તુ તો આપણે તળાવના માછલીનું એક્ઝામ્પલ 1-2 વાર લઈ લીધું. આ બીજી વસ્તુ જે એમની હતી, કદાચ કોઈ અન્ય મતમાંથી આવતો હોય તો એને એમ કહેતા કે તારી જે માન્યતા છે ને એને તું મગજમાં એક બાજુ સંકેલીને મૂકી દે, દૂર ન કરતો, એને રાખ, એને એક બાજુ સંકેલી લે. અત્યારે કોરી પાટી થઈને આ બેસ્ટ પહેલા, પછી આ વસ્તુ સ્વરૂપને સમજ, અને પછી તું તારી જે માન્યતા છે એને બહાર કાઢ, પછી તું સરખાવ ને તું જાતે નક્કી કર આમાં સાચું કોણ છે. એમને હોગે નહીં. ઘણા તો એવું હોય, થોડુંક અહીં કંઈક મજા આવી, કોઈની શૈલી સારી હોય તો અહીં આવી જાય. આ તત્વનો અભ્યાસ કેવો છે ખબર? શેર બજાર જેવો.
દરેક તેજીમાં નવા માણસો દેખાય. શેર બજારમાં કેવું હોય, તેજી થાય ને તો તમને અહીંયા જે સમૂહ દેખાતો હોય ને એ પછી બીજી તેજી 5-10 વર્ષે આવે ત્યારે નવો સમૂહ હોય. કેમ કે ઓલાએ માર પડી ગયો હોય મોટો, કેમ કે પછી નુકસાન ગયું હોય, પછી બીજી વાર શેર બજાર બાજુ આવે જ નહીં. એટલે નવી જનરેશન, નવો સમૂહ મળે. એમાંય તત્વજ્ઞાનમાં શરૂઆતમાં તો કોઈ પંડિત આવી ગયા હોય સારા, તો એવી પ્રેરણા આપે તો સંખ્યા થઈ જાય. હવારમાં પણ સંખ્યા થઈ જાય, પણ જેમ જેમ સમય જતો જાય એમ ઓછા થવા માંડે. તો કેમ આ બધું થાય? મંદિર બનાવવું સહેલું છે, પરંતુ અંદર માણસો ભેગા થવા એ અગત્યનું છે. એ ક્યારે થશે કે છોકરાઓને જે આપણે ટીકા આપી છે ને, તો અહીં પાઠશાળામાં ટીકા આપવાની જરૂર છે કે તારો આત્મા અને તારું શરીર બે જુદું છે. એવી અંદર ટીકો આપો ગરથુથીમાં કે જેને પ્રતિકૂળતામાં પણ એ વસ્તુ તરત ખ્યાલ આવે. અહીંયા સિદ્ધ સંસ્કાર નથી આપણને કેળવતા, તો પાઠશાળા બેઝિક છે, એ હોવી જરૂરી છે. ત્યાંથી જ સંસ્કાર આવશે. બાકી તો એની ઉપાદાન ખરેખર નિશ્ચયથી, પણ એમ કરીને બેસી નથી રહેવાનું. ત્યાંથી તમે શબ્દોથી તો પરિચિત થાય તો એને સાંભળવાનું ગમશે, રુચિ થશે. તો કે ક્ષયોક્ષમ એટલે પોતાનું હિત અહિત સમજવા યોગ્ય જ્ઞાનનો ઉઘાડ થવો જોઈએ. એટલો ક્ષયોક્ષમ હોવું જોઈએ ને. નેતર તો અસંગનીપણું ન હોય તો એને કેમ કે હિત અહિતનો વિવેક નથી કરી શકતો, એને જ્ઞાનનો ઉઘાડ નથી, મન નથી. બીજું, કસાયની મંદતા, એટલે કે એને માટે વિશુદ્ધિ શબ્દ પણ મીકો હોય. વિશુદ્ધિ ઘણીવાર શુદ્ધિને પણ વિશુદ્ધિ કહે. અહીં કસાયની મંદતા એટલે કે મંદ કસાયને પણ વિશુદ્ધિ કહેવામાં આવી. તો કસાયની મંદતા હોવી જોઈએ પાત્રતામાં. અંદર ભારોભાર રાગ દ્વેષાદી પડ્યો હોય, તીવ્ર કસાય પડ્યો હોય, તો એને તમે ગમે એટલી જીનવાણી કહેશો ને તો એની ઉતરવાની જ નથી. ઉતરવાની એટલે બેસે સાંભળવા, પણ એને ઉતરશે જ નહીં. તો કે પહેલા તો કસાયની મંદતા હોવી જોઈએ. એક વાત કરું તમને. ધારો કે મારે 9 વાગે અહીં નીકળવાનું છે, હું 8:30 ઘરેથી નીકળી જાઉં. શું કામ નીકળી જાઉં? છેલ્લી ઘડીએ કોક આવી જાય, જ્યારે અહીં બહાર લેવાનું હોય ત્યારે. બરાબર, ઘરમાં હું એક જ હોય એટલે મારે રહેવું પડે, તો હું વહેલો નીકળી જાઉં એટલે છૂટી જવાય કે ભાઈ પછી વાંધો નહીં. બરાબર, તો કદાચ કોઈ એવો પાત્ર જીવ આવ્યો, પાત્ર જીવ એટલે કહું છું, પછી તમે કહેશો એ પાત્ર છે કે અપાત્ર છે. કોઈ એવો આવે એ કે તમે જાઓ, હું એકલો જ હોય ઘરમાં કોઈ ફેમિલી નથી, બધા બહાર છે, હું એકલો છું, કદાચ કોઈ આવી જાય બહાર ગામથી, તો કે તમે સ્વાધ્યાય ન બગાડો, તમે જાઓ, હું તો ટીવી કરીને બેઠો છું. બરાબર, એક આ પ્રકારનો જીવ. બીજો એ પ્રકારનો જીવ આવે તો કે એક દિવસ સ્વાધ્યાય ન કરો તો શું ફરક પડશે? અમે તો આટલા દૂરથી આવ્યા છીએ, આમાંથી કોણ તીવ્ર કસાઈ કહેવાશે? શાસ્ત્રમાં એમ કે બોલો પહેલા પ્રકારનો તીવ્ર કસાઈ, એને જીનવાણીની વિરાધના કરી રહ્યો છે, એને જીનવાણીની વિરાધના કરી છે. એને એમ કીધું કે તમે જાઓ, હું તો ટીવી કરીને બેઠો છું. એટલે એ જીનવાણી સાંભળવાની એને રુચિ નથી. બીજાની યાર આપણે તો આપણી વાત છે, એને નથી, પણ ઓલાને વધારે કીધો તીવ્ર કસાઈ. બધી અપેક્ષા સમજવી જરૂરિયાત. ઘણા આવા 2 પ્રકારના જીવો આવે છે. પોતાના માટેની વાત છે, તમે બીજાનું ન જુઓ. એ તો બીજાનું, આ તો કે હું સ્વાધ્યાય કરાવતો નથી, મારે સ્વાધ્યાયમાં જવું છે, બરાબર, એની વાત છે. હું સ્વાધ્યાય કરાવું તો તમારું બગડે એ અલગ વાત છે, પરંતુ હું ક્યાંક સ્વાધ્યાય કરવા જતો હોય એની વાત છે. ત્રીજું, આપણે પંચલબ્ધિમાં આવી ગયું જયંતિભાઈ. ત્રીજું, દેશના એટલે સત્પુરુષનો ઉપદેશ. દેશના એટલે સત્પુરુષનો ઉપદેશ. દેશના લબ્ધિ જુદી વસ્તુ છે ને દેશના જુદી વસ્તુ. દેશના એટલે સત્પુરુષોનો ઉપદેશ. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોની વાત. તે ચોથું પ્રાયોગ્ય લબ્ધિ. ચોથું શું?
પ્રાયોગ્ય લબ્ધિ, અનંતવાર પ્રાયોગ્ય લબ્ધિ સુધી આવી ગયા. આપણે નહીં, અભવી જીવ પણ આવી ગયા. અભવી જીવ પણ પ્રાયોગ્ય લબ્ધિ સુધી અનંતવાર આવી ગયા છે. કરણ લબ્ધિમાં ન ગયા. તો પ્રાયોગ્ય લબ્ધિ, તો કે પ્રાયોગ્ય લબ્ધિ એટલે મતિની નિર્મળતા, બુદ્ધિની નિર્મળતા, પક્ષપાત રહિત સરળ બુદ્ધિ. એવી સરળ બુદ્ધિ, પક્ષપાત પણ ન હોય એવી સરળ બુદ્ધિ હોય તો એ બુદ્ધિ વધતા એની પાત્રતા વિધિ ને, તો એને કર્મની જે સ્થિતિ છે એનો અનુભાગ ઘટે છે. પ્રાયોગિક લબ્ધિમાં એના 4 આવશ્યક બતાવ્યા છે. અત્યારે એ વાત નથી લેતો, પણ એટલું સમજો, કર્મની જે સ્થિતિ છે એનો જે અનુભાગ છે તે ઘટે છે. એની પાત્રતા વિધિ ને, મતિની સરળતા થઈને, સરળ બુદ્ધિ થઈ, પક્ષપાત રહિત બુદ્ધિ થઈ, તો એને કર્મની સ્થિતિ, એનું અનુભાગનું મંદ થાય છે, ઘટવું થાય છે. 5મું કરણ લબ્ધિ. અહીં ઓલી કરણ લબ્ધિની વાત નથી. ચારિત્ર ગુણમાં પરિણામની વિશુદ્ધિ. ચારિત્ર ગુણના પરિણામની વિશુદ્ધિ એટલે કે એના પરિણામ ધીમે 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 શુદ્ધિની તરફ વધતા જાય. હજી સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નથી. કરણ લબ્ધિમાં તો એમ જ છે ને, સમ્યક્ત્વ નથી થયું, પરંતુ સમ્યક્ત્વની સન્મુખ ઊભો છે. એને નિયમથી સમ્યક્ત્વ પ્રાપ્ત થવાનું છે એક અંતર મુહૂર્તમાં. પરંતુ અત્યારે ક્યાં ઊભો છે? કરણ લબ્ધિમાં. કરણ લબ્ધિના 3 ભેદ છે: અધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. ત્રણેયનો સમય એક અંતર મુહૂર્ત છે, ત્રણે મળીને એક અંતર મુહૂર્ત છે. કેમ કે અંતર મુહૂર્તના પણ અસંખ્યાત ભેદ છે. તો કે કર્મની સ્થિતિનું અનુભાગનું મંદ થવું એટલે કે બુદ્ધિની નિર્મળતા, એટલે કે પક્ષપાત રહિત એવી સરળ બુદ્ધિ, તે પ્રાયોગ્ય લબ્ધિ કીધી. અને કરણ લબ્ધિની અંદર ચારિત્ર ગુણના પરિણામની વિશુદ્ધિ. પાત્રતા પામવા માટે, હજી તો આ પાત્રતા નહીં છે, પાત્રતા પામવા માટે સત્પુરુષનો તત્વ ઉપદેશ, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષનો સત ઉપદેશ શ્રવણ કરવો જોઈએ. ભાવથી શ્રવણ કરવો જોઈએ, ઉત્સાહપૂર્વક શ્રવણ કરવો જોઈએ. ઘણી વાર શું થાય છે ખબર છે? ટેપ ઘરે કંઈક સાંભળતા હોય, કોઈનું પ્રવચન, કોઈ પંડિતોનું પણ પ્રવચન. એક પ્રશ્ન પણ એ પણ આવ્યો હતો અહીંથી કે પ્રવચન કોના માટે વપરાય? પૂજ્ય ગુરુદેવશ્રી માટે વપરાય કે કોઈ પંડિતો માટે? તો 2 અપેક્ષા છે કે ખરેખર ગુરુદેવશ્રી માટે હોય, પરંતુ મારે આ અંગે ચર્ચા પણ થઈ આગળ બધા પંડિતો હારે, તો કે પંડિત માટે પણ પ્રવચન શબ્દ વાપરવામાં કોઈ દોષ નથી. મેં કહ્યું એટલે સમજવા માટે કેવી રીતે? પ્રવચન એટલે પ્રકોષ્ઠ વચન, જે પ્રકોષ્ઠ વચનની વાત કરી રહ્યો છે એવો જીવ, એ અપેક્ષાએ એને આ પ્રવચન શબ્દ વાપરવામાં વાંધો નથી. જ્યારે અમારા પ્રકોષ્ઠ એટલે સાચા વચનો, એ સાચા વચનની જ વાત કરી રહ્યો છે ને, એની તો વાત જ નથી. પણ પ્રકોષ્ઠ વચન, સાચા વચન જે છે શાસ્ત્રમાં એ બોલ, એમ નહીં, શાસ્ત્રમાં જે આ વાત છે હું યથાયોગ્ય બોલું, એ શું થયું? પ્રકોષ્ઠ વચન જ થયા ને. પણ તમે નક્કી કેવી રીતે કરી શકો કે આ જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે? જ્ઞાની છે કે અજ્ઞાની, પ્રકોષ્ઠ વચન જે છે ભગવાને જે બતાવ્યા છે એનું યથાયોગ્ય જે નિરૂપણ કરી રહ્યો છે, એના માટે પ્રવચન શબ્દ સાંભળવામાં વાંધો નથી. મારે આની ચર્ચા શૈલેષભાઈ સાથે થઈ, આની ચર્ચા ઘણી જગ્યાએ થઈ કે આને કેમ પ્રકોષ્ઠ, દીપકભાઈ કોટડિયા હારે પણ થઈ, છતાં હું મારામાં સ્વાધ્યાય શબ્દ વાપરું છું, બરાબર. પરંતુ એક અપેક્ષા આ પણ છે, તો કે ભાવથી શ્રવણ કરવો જોઈએ. એને ભાવથી શ્રવણ કરવું જોઈએ એ સતગુરુના ઉપદેશને. પછી એટલું શ્રવણ કરવાથી વાત નથી, એનો વિચાર કરીને એનું મનન ઘોલન થવું જોઈએ. એક વચનને સાંભળ્યું જ્ઞાનીના, પછી એનું ચિંતન મનન મંથન હોવું જોઈએ. ક્યાં હોવું જોઈએ? મંદિરમાં ન હોય તો પણ ચાલશે, ધંધાના સ્થળે હોય, તમે રોટલી વણતા હોય તો પણ એ ચિંતન મનન મંથન થાય. એના માટે કોઈ સ્થળની જરૂર નથી. ડગલે ને પગલે ચિંતન મનન મંથન થઈ શકે છે. માટે દોડીને જવાની કોઈ જરૂર નથી. ઘણું દોડી લીધું,
ઘણા ક્ષેત્રોનું પરિવર્તન કરી લીધું. આપણને ફરવાનો એટલો બધો શોખ છે ને, તો અનંતકાળથી ફરી રહ્યા છીએ આપણે. આ જગ્યા જોવાની બાકી છે, આ જગ્યા જોવાની બાકી છે. તો યુગલજીની દેવગુરુ શાસ્ત્રની જયમાલા વાંચો, પહેલી જ લીટી. એક એક ક્ષેત્ર એવું બાકી નથી રાખ્યું કે જ્યાં તું જન્મ ન લીધો હોય. આપણે એમ કે ના હજી તો મારે કુલ્લુ મનાલી શિમલા જોવાનું બાકી છે, આ જોવાનું બાકી છે. પણ ક્યારે એવું નથી થતું કે જ્યાં પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો વિચરી રહ્યા છે ત્યાં જઈને હું 3 દિવસ રહું અને એમની વાણી સાક્ષાત સાંભળું. એટલે કે પરોક્ષ રીતે, પરંતુ ત્યાં તેમની વાણી સાક્ષાત એટલે કે તે જગ્યા ઉપરથી તે વાણી છૂટી રહી હતી, ત્યાં જઈને હું આ સાંભળું. એનો આખો પ્રભાવ જ જુદો હોય છે. તો કે જેટલા ગુણો પ્રગટાવ્યા તેને અધિક કરીને ટકાવી રાખવા જોઈએ. એમના ઉપદેશથી જેટલા ગુણો પ્રગટાવ્યા છે એને અધિક કરીને એને તો ટકાવી રાખવા જોઈએ. એમાંથી અધિકપણું પ્રાપ્ત કરવું જોઈએ. અને જેટલા ગુણો મારે પ્રગટ્યા છે એને ટકાવી રાખવા મારે પ્રયત્ન કરવો જોઈએ. અને બધા દોષ, ચારિત્રના દોષ એકદમ ટળતા નથી, ક્રમે ક્રમે ટરે છે. ચારિત્રના દોષ ક્યારેય એકદમ ટળતા નથી, તે ક્રમે ક્રમે ટરે છે. અને અભિપ્રાયની અંદર તો એવું હોવું જોઈએ કે બધા દોષ શીઘ્ર ટરવા જોઈએ. ભલે તે ટરે છે ક્રમે ક્રમે, પણ અભિપ્રાયની અંદર તો એવું હોવું જોઈએ કે આ બધા દોષ ટાળવાનું લક્ષ્ય મારે હોવું જોઈએ, એક સાથે ટાળવાનું. ભલે ક્રમે ક્રમે ટરે છે, જલ્દી શીઘ્ર ટરી જાય. કેમ કે હું તો અકસાઈ છું, હું અબંધ સ્વરૂપી છું, એક છું, હું શુદ્ધ છું, બુદ્ધ છું, ઉદાસીન છું, નિર્વિકલ્પો છું. તો એવું પહેલા લક્ષ્ય હોવું જોઈએ. વળી એમ કીધું છે આત્મસિદ્ધિની અંદર કે સ્વચ્છંદ અથવા દર્શન મોનો ત્યાગ એટલે કે હું કંઈક જાણું છું, મેં જાણ્યું તે સાચું છે, એ જે મિથ્યા આગ્રહ છે એનો ત્યાગ હોવો જોઈએ. પરંતુ માન એટલું બધું છે કે ત્યાગ થઈ શકતો નથી. માટે તો શ્રીમદજીએ કીધું માન ન હોત તો અહીંયા જ મોક્ષ હોત. તો કે આવા ઔપાધિક કર્મ ભાવ મારા સ્વભાવની અંદર નથી. આવા કર્મના ભાવ મારા સ્વભાવની અંદર નથી. હું બધા પદ્રવ્યથી કેવો છું? જુદો છું, હું અસંગી છું. આપણે અનાદિકાળથી સંઘનો સંગ કર્યો, જેનો કરી ન શકતા એનો સંગ કર્યો, અને અસંગી ભગવાન આત્માનો સંગ કરવાનો છે એનો તો કર્યો નહીં. તો કે હું પવિત્ર છું, હું અનંત સામર્થ્યથી કેવો છું? પૂર્ણ છું. એમ અભ્યાસ દ્વારા, એના ચિંતન મનન દ્વારા અધિકપણે જેને અભિપ્રાયની અંદર દ્રઢતા પડી છે, દ્રઢ જેને અભિપ્રાયની અંદર થયું છે, એને સાથે એમ પણ આવ્યું કે આ પૂતગલ રૂપી જે દ્રવ્ય કર્મ જે છે એ નિમિત્તથી જે દોષ છે એ પણ મારા નથી. કર્મ તો નથી, પણ એના નિમિત્તથી જે દોષ થયા, રાગ દ્વેષ આદિ જે ભાવ કર્મ થયું એ પણ મારામાં નથી, એ મારા સ્વભાવમાં નથી. તે વર્તમાનમાં મારી અશુદ્ધ અવસ્થામાં દેખાય છે. મારી અશુદ્ધ અવસ્થા પર્યાયનો વિભાવ સ્વભાવ છે તેની અંદર દેખાય છે. તે આવું જે જાણશે તે તેને ટાળવાનો પ્રયત્ન કર્યા વગર નહીં. આવું જાણશે, પણ આપણને તે જાણવાનો જ પ્રયત્ન નથી કરતા. હું તો બસ કેવો છું? દેહ જુદો, આત્મા જુદો, બોલવામાં બધું આવડી ગયું છે, પરંતુ ક્યારેય ભાવ ભાષણ થતું નથી. તો આવા પરમાર્થ તત્વના લક્ષ્ય સહિત જો મંદ કસાય થાય, પોતાના સ્વભાવના લક્ષ્ય જો મંદ કસાય થાય, અંતર અને ત્યાગ અને વૈરાગ્ય હોય તો નિમિત્ત રૂપે એને સાધન કીધા. તો એ શુભ ભાવને નિમિત્ત રૂપે સાધન કીધા. પરંતુ ક્યારે? પરમાર્થે આત્માનું લક્ષ્ય હોય તો. પણ મનના શુભ વિકલ્પથી એટલે કે પુણ્ય ભાવથી ધર્મ થતો નથી. સાથે અકસાયના લક્ષ્ય મંદ કસાયનું પુરુષાર્થ કરે, પોતાના અકસાય સ્વભાવીના લક્ષ્ય એ મંદ કસાયનો જો પુરુષાર્થ કરે, એટલે કે શુભ પરિણામ અને કસાયની મંદતા કરે, અને જો તેને ધર્મ ન માને તો એને સાધન કહેવામાં આવ્યું. રસ્તામાં સહચર જે શુભ ભાવ છે એને સાધન, એના ઉપર વ્યવહારે આરોપ કેમ અપાય છે? કેમ એને શુભ ભાવને ધર્મ કીધો, અથવા તો તેને વ્યવહાર રત્નત્રય કેમ કીધું? તેને પોતાના સ્વભાવનું ભાન થયું છે તેને. એના માટે આ શુભ ભાવ તે રસ્તામાં સહચર આવે છે, આવ્યા વગર રહેતો નથી. પરંતુ એની દ્રષ્ટિમાં છે કે આ કેવો છે? એ છે બંધનું કારણ છે. માટે શું કહે છે કે અનેકાંતના સ્વરૂપથી ન્યાયની વિધિ વડે પોતાના
ભગવાન આત્માના સ્વરૂપને સમજવું જોઈએ. આત્મા કેવો છે? જ્ઞાન માત્ર જે છે, અવિનાશી છે, પવિત્ર છે, અક્રિય છે, શુભાશુભ ભાવથી રહિત છે, પુણ્ય પાપ આદિના વિકલ્પોથી રહિત છે, અવિકારી છે. એવો જે ભગવાન સર્વજ્ઞ ભગવાને એવો આત્મા, ભગવાને જેવો આત્મા કયો છે તેવા આત્માનું પ્રમાણ કરીને, તારા અનુભવથી પ્રમાણ કરીને પૂર્વાપર વિરોધ રહિત. પૂર્વાપર વિરોધ રહિત એટલે પૂર્વે પણ જે અનંત તીર્થંકરોએ કીધું છે અને અત્યારે જે કહી રહ્યા છે એમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. એવા પૂર્વાપર વિરોધ રહિત પોતાનું યથાર્થપણું માને તેને સત્સમાગમ વડે, એને જ સત્સમાગમ વડે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા સત્સમાગમ પુરુષોના વડે આત્મતત્વની પ્રાપ્તિ સુલભ છે. હજી પ્રાપ્ત થાય એમ નથી કીધું, સુલભ છે. કરવાનો હોય તો પોતાને પુરુષાર્થ. ગુરુદેવ તો મોઢા સુધી કોરીઓ નાખશે, ચાવવું તો આપણે પડશે. એ રસ્તો બતાડશે, ચાલવાનું હોય તો આપણને એમને રસ્તો બતાવ્યો તો, પરંતુ ક્યારેય સત્સમાગમ ઉપર આરોપ આવશે કે આવી અંદર યથાર્થ શ્રદ્ધા કરશું તો કે સ્વચ્છંદે જો રહેશું, અજ્ઞાન ભાવે રહેશું તો આ બધું દુર્લભ છે. બે રીતે છે. તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું તે અતિ સુલભ છે. કેમ કે તિર્યંજ પણ પ્રાપ્ત કરી શકે. 6 મહિનામાં 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે તો એટલાય પ્રાપ્ત કર્યું ને, તો આપણે કેમ ન કરી શકીએ? એમાં આપણો નંબર કેમ ન લાગે? તો આપણે તો શું કે નહીં, 6 મહિનાના 8 સમયમાં 608 જીવ જાય છે, પરંતુ એમાં ક્યારે આપણો વિચાર નથી કરતા. તો સુલભ પણ છે અને દુર્લભ કેમ છે? અનંત જીવો એટલે કે આપણે અનંત કાળથી રખડી રહ્યા છીએ, માટે દુર્લભ છે. વાસ્તવમાં પૈસો પ્રાપ્ત કરવો તે દુર્લભ નહીં, દુષ્કર છે, અથવા તો કરી શકતા જ નથી. કેમ કે એ તો એની ક્રિયાવર્તી શક્તિથી આવે છે. તારા પ્રાપ્ત કરવાથી થોડો આવે છે. એ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય છે. એની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને તારી પાસે આવે ત્યારે તો પુણ્ય કર્મ નિમિત્ત રૂપે હોય છે. ખરેખર પૈસો નથી આવતો, પૈસા સંબંધી મમતા આવે. તો કે પૈસો તો તું, એટલે કે સંયોગો તો તું પ્રાપ્ત કરી શકતો નથી, તે પૂર્વે કરેલા પરિણામોને આધીને તે સંયોગો તેની યોગ્યતાથી તારી પાસે આવે. હા, આવ્યા પછી પણ એ તારી ઈચ્છા મુજબ પરિણમન ન થાય તો પાછો રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. અને જો તારી ઈચ્છા મુજબ પરિણમન થાય તો રાગ થાય છે. બંધનું બંને કારણ છે. અને આ તત્વ તો તારી અંદર છે. તારે એના માટે ક્યાંય જવાની જરૂર નથી. તારે પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરો, એ પોતાના સ્વભાવનો આશ્રય લો તો એ પ્રાપ્ત કરવું અતિ સરળ છે. ઓલામાં તો તું કરી જ નથી શકતો, અને એ પ્રાપ્ત કરવામાં અનાદિકાળથી આપણે આપણી પર્યાયને વ્યર્થ કરી રહ્યા છીએ. તો આપણે આપણા સ્વભાવને ઓળખીને આપણી પર્યાયને નિરર્થક કર્યા વગર આ જ પર્યાયમાં કેમ મને આત્મતત્વની પ્રાપ્તિ ન થાય, કેમ હું આવડું આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરીને હું આગલી દશામાં જાઉં, કેમ કે અહીં અત્યારે મોક્ષ નથી, કેમ કે આપણે એવી હોનાર જ નથી, તો આગળ આપણી અધૂરી સાધનાને પૂરી કરીને શીઘ્ર મોક્ષ ન પામી એવી કેમ ભાવના ભાવતા નથી. આપણે બહારના શત્રુને લડવા જવું હોય એની સાથે શું કરે છે? તલવાર આપણી પોતાની હોય, ઢાલ પણ આપણી પોતાની હોય, અંદર મનોબળ પણ આપણું પોતાનું હોવું જોઈએ. એમ આ મોહરૂપી શત્રુ સાથે લડવાનું છે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ઢાલને તૈયાર કરવી પડશે. એ ઢાલ રાખવી પડશે તો એક શત્રુનો નાશ થશે. અને મનોબળ એટલે કે યથાર્થ ઉપાય કરવો પડશે અથવા તો પુરુષાર્થ કરવો પડશે. તો આપણે પણ આવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તત્વ કરું. જીનવાણી સ્તુતિ. અલ્પબુદ્ધિ પરમા હમ સેવક
સ્મુરિંગ ટણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યણમ નમો વૈજણમ નમો લોહી શવ શ્રવણ ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લઘુત્તમા અરિયંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા શાહુ લઘુત્તમા કેવલી પંતો ધર્મ લઘુત્તમા ચતારી શરણ ભજામી આર્યંતે શરણ ભજામી સિદ્ધિ શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધર્મો શરણ ભજામી બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય બોલીએ શ્રી જીનવાણી માતનો જય બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય જય આ એનું જ છે બધું આ જગત મારું